વડોદરાની પાણીગેટ પોલીસે ડ્રગ્સ માફિયાઓ સામે લાલાંક કરી છે। શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા રાજારાણી તળાવની પાળ નજીકથી પોલીસે ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે। શું હતી ઘટના? પાણીગેટ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને ખાનગી બાતમી મળી હતી કે રાજારાણી તળાવની પાળ પર આવેલા એક પતરાવાળા મકાનમાં આફતાબ ઉર્ફે લાલા નામનો શખ્સ ગાંજાનો સંગ્રહ કરી તેનું ગેરકાયદેસર વેચાણ કરે છે। બાતમીના આધારે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી કોઈ બાબતે ઝઘડો થવાથી પોતાના મિત્ર સાથે પોલીસ સ્ટેશન ગયો હતો। પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બાતમીવાળી જગ્યા પર દરોડો પાડ્યો હતો। પોલીસે સ્થળ પરથી 502 ગ્રામ ગાંજો જેની કિંમત 25,100 રૂપિયા થાય છે તે કબજે કર્યો છે। આ ઉપરાંત મોબાઈલ ફોન, રોકડ રકમ અને અન્ય દસ્તાવેજો મળી કુલ ₹36,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપી આફતાબ ઉર્ફે લાલા બંદર મોહમ્મદ રફીક મલ્લેકની ધરપકડ કરીને પાણીગેટ પોલીસે NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે। આ સમગ્ર રેકેટમાં હાલોના રહેવાસી દાનિશ નામના એક અન્ય શખ્સની સંડોવણી પણ સામે આવી છે, જે હાલ પોલીસ પકડથી દૂર છે। પાણીગેટ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ક્યાંથી અને કોની મદદથી આ ગાંજો લવાતો હતો તે દિશામાં સઘન તપાસ હાથ ધરી છે।